બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શેરી ખાતેથી બેંક એકાઉન્ટ ભાડે આપતા એક ઝડપાયો। પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત રાજ્યના ડીજીપી અને ગૃહમંત્રી દ્વારા ફ્રોડ બેંક ખાતાઓ ચેક કરવા માટે દરેક જિલ્લા પોલીસ વડાને પોલીસ સ્ટેશનમાં સૂચનાઓ આપવામાં આવી છે। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પોલીસ સ્ટેશનમાં ફ્રોડ બેંક ખાતાઓ વાળા 2 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। જેમાં કેતન પ્રવીણ દરજી પાટણ અને બાલસિંહ વાઘસિંહ રહે શિહોરી સામે શિહોરી પોલીસ સ્ટેશનમાં પાટે ગુના રજીસ્ટર નંબર 044-250-2025 ભારતીય ન્યાય સંહિતા 2ની વિવિધ કલમો મુજબ ઓનલાઈન ઇન્ટરનેટની માહિતી પ્રમાણે ફરિયાદી ભાવેશભાઈ હોદ્દો પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવી હતી। જેમાં પાટણના કેતન પ્રવીણ દરજી નામના વ્યક્તિ સાથે સંપર્કમાં શિહોરીનો બાલસિંહ વાઘસિંહ ડાભ્યો હતો અને તેને પૈસાની જરૂર હોવાથી પોતે તેના બેંક ખાતા સાથે એટીએમ કાર્ડ તેમજ ચેક પણ આપી દીધા હતા। જેમાં કેતન પ્રવીણ દરજીને પોતે બાલસિંહ વાઘસિંહ ડાભીને એમનું બેંક ખાતું વાપરતો હોવાથી 10,000 રૂપિયા પણ આપ્યા હતા અને તેના ખાતામાં જમા રૂપિયા કરાવી પોતે ઉપાડી લેતો હતો। જ્યારે પોતાના પાસે પૈસા આવે ત્યારે અય્યાશી કરતો હોવાનું કહેવાય છે। પરંતુ હાલમાં તો સાયબર ક્રાઇમની ટીમ દ્વારા આવા કેટલાક ખાતાઓની ચકાસણી કરવામાં આવી રહી છે। ત્યારે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતેથી બેંક ખાતું ભાડે આપનાર અને લાખો રૂપિયાની લેતી દેતી કરનારને શિહોરી પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટસિંહ બિહોલા દ્વારા તપાસ કરી તાત્કાલિક અસરથી આરોપી નંબર 2 જેનું નામ બાલસિંહ વાઘસિંહ ડાભી રહે શિહોરીવાળાને ઝડપી પાડી જેલ હવાલે કરવામાં આવ્યું છે। ત્યારે હવે આવા બેંક ખાતા ભાડે આપી ફ્રોડ કરનારા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવતા હડકંપ મચી જવા પામ્યો છે। જોકે જુદા જુદા રાજ્યોમાંથી પણ રૂપિયા જમા થયા હોવાનું સામે આવ્યું છે। જેમાં માત્ર 3 મહિનામાં 19 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન મળ્યું છે। જેમાં સૌથી અગત્યની વાત એ છે કે આ રૂપિયા કોને નાખ્યા અને કોને લીધા તેમજ આ રૂપિયા કેવી રીતે અને શેના માટે આપવામાં આવ્યા આની પાછળ કોણ છે જેની તપાસ શિહોરી પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટસિંહ બિહોલા દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે હવે આરોપી નંબર 2 જેનું નામ બાલસિંહ વાઘસિંહ ડાભી રહે શિહોરીવાળાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેમના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવશે તેવું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। જેમાં માસ્ટર માઇન્ડ મુખ્ય આરોપી કેતન પ્રવીણ દરજી હાલમાં તો ભૂગર્ભમાં ઉતરી ગયો છે અને તેને ઝડપી પડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી દીધી છે। ત્યારે હવે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતેથી બેંક ખાતું ફ્રોડ વ્યક્તિઓને ભાડે આપી પૈસાની લાલચમાં આવનાર એકની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવતા ફ્રોડનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। બેંકમાં જે આ ખાતું હતું એ ખાતું કોણ વાપરતું હતું? એ કેતન નામનો દરજી કેતન નામનો વ્યક્તિ રહી ગયો। કેટલા સમયથી એ વાપરતું હતું? 2 મહિના। 2 મહિનાથી। એ કોના નામ? તારા નામનું સિમ કાર્ડ છે? હા, સિમ કાર્ડ બધું મારા નામનું। તમામ વસ્તુ એને આપી હતી? હા। અરે એ કોના પૈસા જમા કરાવતો હતો? સર એ ખબર નથી, મને એને 10,000 રૂપિયા આપ્યા હતા। મારે પૈસાની જરૂર હતી, મને કહ્યું 10,000 આપી, સિમ કાર્ડ, પાસબુક અને એટીએમ કાર્ડ મને આપ। તો આ ખાતા ઉપર 2 અલગ અલગ રાજ્યના અલગ અલગ વ્યક્તિઓએ ફરિયાદ કરેલી છે સાયબર ફ્રોડની, બરાબર? તો એ બદલ છે કે અહીંયા આગળ તમે આજે પૈસા 19 લાખ રૂપિયા ખાતામાં ટ્રાન્ઝેક્શન થયેલા છે એનો હિસાબ છે? કોઈ કોણે આપ્યા, ક્યાંથી આવ્યા? કોઈ જ નહીં કરાયેલું છે અને એ ખાતાના માલિક તમે છો એટલે તમારા વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી આજ રોજ કરેલ છે। ઠીક છે, બરોબર।